વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હું શ્રદ્ધા પિયુઝા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI પારડી ખાતે ફરજ બજાવું છું. આજે આપણે જોઈશું ગેસ લો વિશે માહિતી. આ જાણકારીમાં આપણે જોઈશું ગેસ લો કેટલા પ્રકારના છે. ગેસ લોમાં આવશે બોલ્સ લો, ચાર્લ્સ લો, પછી આઇડિયલ ગેસ લો. બોલ્સ લો, ચાર્લ્સ લો, આઇડિયલ ગેસ લો, આ બધાના કાયદા આપણે જોઈશું. વાયુનું વર્તન સમજશું. એના 3 માર્ગો રજૂ કર્યા છે. તમે સાંભળ્યું છે આ બધા લોના બારામાં? કંઈ નહીં. આ વિષયો આ વ્યાખ્યાનમાં આપણે સમજાવ્યા છે. ગેસિયસ સ્ટેટ. જેટલા બી મેટર છે એક્ઝિસ્ટ કરે છે 3 સ્ટેટમાં. સોલિડ એટલે કે ઘન, લિક્વિડ એટલે પ્રવાહી, ગેસ એટલે વાયુ. હવે મોલિક્યુલર રિપ્રેઝન્ટેશન ઓફ સોલિડ સ્ટેટ. સોલિડમાં તમે જોઈ શકો છો કે જેટલા બી મોલિક્યુલ્સ છે તે પરમાણુઓ, આયનો સ્ફટિક જાળીમાં નિશ્ચિત સ્થિતિમાં ચોક્કસ ક્રમમાં ગોઠવાયા છે. હવે લિક્વિડનું રિપ્રેઝન્ટેશન જોશું. પ્રવાહી પદાર્થનું કદ ચોક્કસ હોય છે પરંતુ આકાર ચોક્કસ હોતો નથી. એટલે કે જે વાસણમાં પ્રવાહી ભરવામાં આવે છે તે વાસણનો આકાર ધારણ કરે છે. મોલિક્યુલર રિપ્રેઝન્ટેશન ઓફ ગેસ સ્ટેટ. ગેસમાં વાયુ પદાર્થને કદ અને આકાર બંને ચોક્કસ નથી હોતા. વાયુ પદાર્થના અણુઓ વચ્ચેનું અંતર ઘણું વધારે હોય છે. તમે આ ચિત્રમાં બી જોઈ શકો છો. જે બી અણુઓ છે એના વચ્ચે અંતર ઘણો બધો છે. આપણે પદાર્થની 3 સ્થિતિઓ ઘન, પ્રવાહી અને વાયુ વિશે અભ્યાસ કર્યો. જેમાંથી હવે વાયુ વિશે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. એક ગેસ નમૂનો 4 મેઝરેબલ ગુણધર્મોની દ્રષ્ટિએ વર્ણવી શકાય છે. એક ગેસના 4 મેઝરેબલ ગુણધર્મો જેવા કે પ્રેશર એટલે કે દબાણ, વોલ્યુમ એટલે કે કદ, અમાઉન્ટ એટલે નંબર ઓફ મોલ્સ, ટેમ્પરેચર એટલે તાપમાન. આ ટેબલમાં તમે જોઈ શકો છો વોલ્યુમ, પ્રેશર, અમાઉન્ટ, ટેમ્પરેચરના યુનિટ્સ. વોલ્યુમ મેજર થાય છે લિટર્સમાં, પ્રેશર મેજર થાય છે એટમોસ્ફિયરમાં. 1 atmosphere pressure is equal to 1.015 into 10⁵ Newton per meter square. Amount, number of moles, મોલમાં મેજર થશે, અને ટેમ્પરેચર કેલ્વિનમાં મેજર થશે. હવે જુદા જુદા વાયુઓના ગુણધર્મો જુદા જુદા હોવા છતાં તેઓના ભૌતિક ગુણધર્મોને અનુલક્ષીને બધા જ વાયુઓ કેટલા સાદા નિયમોને અનુસરે છે, જે નિયમો વાયુ નિયમો તરીકે ઓળખાય છે, એટલે કે ગેસ લો તરીકે ઓળખાય છે. વાયુના નિયમો. નિશ્ચિત જથ્થાના વાયુના કદનો આધાર તેના તાપમાન અને દબાણ પર હોય છે. આ બંને પરિબળો જુદા જુદા સ્થળે અને વાતાવરણમાં ફેરફાર થતાં બદલાતા રહે છે. તેથી વાયુનું કદ અને તેના પર અસર કરનાર પરિબળો વચ્ચેનો સંબંધ અભ્યાસ પરથી વાયુ નિયમો ઉપજવામાં આવ્યા છે. પહેલો છે બોયલ્સનો નિયમ. This lesson introduces Boyle's law, which describes the relationship between pressure and volume. આ નિયમ પ્રમાણે પ્રેશર અને વોલ્યુમ ઓફ ગેસીસ વચ્ચેનો રિલેશનશિપ બતાવવામાં આવ્યો છે. આ નિયમ ચાર્લ્સ બોયલ્સ નામના એક સાયન્ટિસ્ટે રજૂ કરેલો છે, જેમાં પ્રેશર અને વોલ્યુમનો રિલેશનશિપ બતાવ્યો છે. બોયલનો નિયમ. આ છે બોયલ્સ, ફાધર ઓફ મોડર્ન કેમિસ્ટ્રી. રોબર્ટ બોયલ, કેમિસ્ટ અને નેચરલ ફિલોસોફર, આયર્લેન્ડથી હતા. જાન્યુઆરી 25, 1627 to December 30, 1690. બોયલનો નિયમ. બોયલનો નિયમ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. નિશ્ચિત તાપમાન ને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Boyle determined that same amount of gas at constant temperature results in inverse relationship. When one goes up, other goes down. પ્રેશર જ્યારે ઇન્ક્રીઝ થાય છે, વોલ્યુમ શું થશે? ડિક્રીઝ. ગણતરીના રીતે આપણે જોઈએ PV = K.
એટલે પ્રેશર ઇન્ક્રીઝ થાય તો વોલ્યુમ ડિક્રીઝ થશે. પ્રારંભિક સ્થિતિએ દબાણ અને કદ અનુક્રમે P1 અને V1 છે તથા અંતિમ સ્થિતિએ P2 અને V2 થાય છે. તો બોયલનો નિયમ નીચે પ્રમાણે આવશે: P1 V1 = K અને અંતિમ સ્થિતિમાં આવશે P2 V2 = K. સમીકરણ કરીએ આપણે બે ઇક્વેશનનું. તો P1 V1 = P2 V2 = K. આ ચિત્ર વડે આપણે બોયલનો નિયમ સમજીએ. જ્યારે પ્રેશર 1 એટમોસ્ફિયર છે ત્યારે વોલ્યુમ શું છે? 1 લીટર. હવે આપણે પ્રેશર વધાર્યું, 2 એટમોસ્ફિયર કર્યું તો વોલ્યુમ શું થઈ ગયું? 0.5 લીટર. એટલે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે તો શું થાય છે? વોલ્યુમ ડિક્રીઝ. આ ગ્રાફ વડે બી સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે પ્રેશર ઇન્ક્રીઝ થાય છે આપણું શું થાય છે? વોલ્યુમ ડિક્રીઝ. હવે છે ચાર્લ્સ લો. આ છે જેક્વિસ એલેક્ઝાન્ડર ચાર્લ્સ. મેથેમેટિશિયન હતા, ફિઝિસ્ટ હતા, ઇન્વેન્ટર હતા, ફ્રાન્સથી હતા. નવેમ્બર 12, 1746 to April 7, 1823. ચાર્લ્સ લો. આ લેસનમાં આપણે જોઈશું કે રિલેશનશિપ બિટવીન વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર ઓફ ગેસીસ. વોલ્યુમ ઓફ ગેસ વેરીઝ ડાયરેક્ટલી વિથ એબ્સોલ્યુટ ટેમ્પરેચર એટ કોન્સ્ટન્ટ પ્રેશર. V = KT. એટલે કે V1/T1 = V2/T2. નિશ્ચિત જથ્થો અને અચળ દબાણ. તેથી ચાર્લ્સનો નિયમને નીચે પ્રમાણે લખી શકાય: અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. This law is named for Charles, who studied the relationship between volume and temperature around 19th century. આ ડાયરેક્ટ રિલેશનશિપ દર્શાવવામાં આવે છે કે with same amount of gas he found that as volume increases the temperature also increases. Temperature decreases then volume also decreases. ચિત્રમાં તમે જોઈ શકો છો જેમ વોલ્યુમ વધે છે તેમ ટેમ્પરેચર પણ વધે છે. જ્યારે પ્રેશર 1 એટમોસ્ફિયર છે, બે ચિત્રમાં તમે જોઈ શકો છો પ્રેશર કેટલું છે? 1 એટમોસ્ફિયર. વોલ્યુમ કેટલું છે? 0.5 લીટર. અને બીજામાં વોલ્યુમ કેટલું છે? 1 લીટર. ટેમ્પરેચર કેટલું છે? 200 કેલ્વિન. અને બીજા ચિત્રમાં ટેમ્પરેચર કેટલું છે? 400 કેલ્વિન. એટલે આપણે જોયું કે પ્રેશર શું છે? કોન્સ્ટન્ટ છે. એટલે વોલ્યુમ શું થયું? એટલે વોલ્યુમ શું થયું? આપણું એકમાં ડિક્રીઝ થઈ ગયું. તો ટેમ્પરેચર બી ઓછું છે. વોલ્યુમ વધ્યું તો ટેમ્પરેચર બી વધ્યું. એટલે V1/T1 = V2/T2. સેમ વે ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે. જેમ જેમ ટેમ્પરેચર વધે છે તેમ તેમ વોલ્યુમ પણ વધે છે. હવે એવોગાડ્રોઝ લો. એમિડિયો એવોગાડ્રો આ એક ફિઝિસ્ટ હતા ઇટલી. ફ્રોમ ઓગસ્ટ 9, 1776 to July 9, 1856. હવે એવોગાડ્રો લો શું છે? At constant temperature and pressure, the volume of gas is directly related to number of moles. એટલે ટેમ્પરેચર બી કોન્સ્ટન્ટ છે અને પ્રેશર બી કોન્સ્ટન્ટ છે ત્યારે શું થશે? ગેસનું વોલ્યુમ ડાયરેક્ટલી નંબર ઓફ મોલ્સથી રિલેટ થશે. એટલે કે V = Kn. V1/N1 = V2/N2. આ ચિત્રમાં બી તમે જોઈ શકો છો જ્યારે પ્રેશર 1 એટમોસ્ફિયર છે, વોલ્યુમ કેટલું છે? 22.4 લીટર. અને નંબર ઓફ મોલ્સ કેટલું છે? 1. નંબર ઓફ મોલ્સ અગર આપણે 2 કરી દઈએ તો વોલ્યુમ કેટલું થઈ જાય? 44.8 લીટર. એટલે જેમ નંબર ઓફ મોલ્સ વધે તેમ વોલ્યુમ વધે છે. એટલે V1/N1 = V2/N2. આ છે એવોગાડ્રોઝ લો. હવે આવશે ગે-લુઝેક લો. જોસેફ લુઇસ ગે-લુઝેક એક્સપેરિમેન્ટલિસ્ટ હતા ફ્રોમ ફ્રાન્સ. December 6, 1778 to May 9, 1850. At constant volume, pressure and absolute temperature are directly related. એટલે જ્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય છે, પ્રેશર અને ટેમ્પરેચર શું હોય છે? ડાયરેક્ટલી રિલેટેડ હોય છે. એટલે P = KT. P1/T1 = P2/T2. Next is Dalton's law. John Dalton, chemist and physicist. He was from England, September 6, 1766 to July 27, 1844. ડાલ્ટન્સ લો શું છે?
કે ટોટલ પ્રેશર ઇન અ કન્ટેનર ઇઝ ધ સમ ઓફ પ્રેશર ઓફ ઈચ ગેસ would exert if it were alone in the container. એટલે એક જ કન્ટેનરમાં બહુ બધા ગેસીસ છે, તો એ ટોટલ પ્રેશર આપણે ગણતરીમાં લેવાનું છે. એટલે ટોટલ પ્રેશર શું થશે? સમ ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ ઓલ ગેસીસ. એટલે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4 Pn સુધી. ફોર ઈચ ગેસ P કેટલું હશે? nRT અપોન V. ડેલ્ટન્સ લો આ ચિત્રમાં તમે જોઈ શકો છો. 5 લિટર એટ 20 ડિગ્રી સેલ્સિયસ, પ્રેશર ઓફ હાઇડ્રોજન, પ્રેશર ઓફ હિલિયમ, ને છેલ્લા ચિત્રમાં બંને પ્રેશરનું શું કર્યું છે? ટોટલ કરેલું છે. એ નંબર ઓફ મોલ્સ બી ટોટલ કર્યા છે. બોલ્સ અને ચાર્લ્સનો નિયમ વાયુના કદ સાથે અનુક્રમે દબાણે અને તાપમાન સાથેનો સંબંધ દર્શાવે છે. તેથી આ બંને નિયમોનો સમન્વય કરવાથી નિશ્ચિત જથ્થાના વાયુના કદ પર તાપમાન અને દબાણની એક સાથે થતી અસરનો સંબંધ દર્શાવતું સમીકરણ મળે છે. તે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે જાણીતું છે, અથવા તેને વાયુ સમીકરણ પણ કહેવાય છે, એટલે કે કમ્બાઇન્ડ ગેસ લો. બોયલનો નિયમ મુજબ શું છે? પી અને ટી વચ્ચેનું રિલેશનશિપ. ચાર્લ્સના નિયમ મુજબ વી અને ટી. બંને નિયમોના સમીકરણ પરથી સંયુક્ત ચલન મેળવતા પીવી ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી, એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ કેટી. આ છે સંયુક્ત વાયુ સમીકરણ, એટલે કે કમ્બાઇન્ડ ગેસ લો. નિશ્ચિત જથ્થાના વાયુ માટે તેની પ્રારંભિક સ્થિતિ એ દબાણ, કદ, નિરપેક્ષ તાપમાન અનુક્રમે P1, V1 અને T1 હોય છે, તથા અંતિમ સ્થિતિ અનુક્રમે P2, V2 અને T2 હોય છે. તો સંયુક્ત વાયુ સમીકરણ થશે P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2. આ છે કમ્બાઇન્ડ ગેસ લો. સ્ટેન્ડર્ડ પ્રેશર આમાં કેટલું આવશે? 101.32 kPa, 1 એટમોસ્ફેરિક પ્રેશર ઓર 760 mmHg. સ્ટેન્ડર્ડ ટેમ્પરેચર આવશે 273 કેલ્વિન. વોલ્યુમ મેજર થશે લિટર્સમાં, mlમાં ઓર સેન્ટીમીટર ક્યુબ. નેક્સ્ટ ઇઝ આઇડલ ગેસ ઇક્વેશન, આદર્શ વાયુ સમીકરણ. બોયલ્સ, ચાર્લ્સ અને એવોગાડ્રોના નિયમનું સમીકરણના સમન્વયથી મળતા સંબંધને આદર્શ વાયુ સમીકરણ કહીએ છીએ, એટલે કે આઇડલ ગેસ લો. આ સમીકરણમાં ચાર ચલામ્ય જેવા કે તાપમાન, દબાણ, કદ અને વાયુનો જથ્થો, વાયુની અવસ્થા વર્ણવે છે. તેમની વચ્ચેનો જથ્થાત્મક સંબંધ દર્શાવતા આ સમીકરણને અવસ્થા સમીકરણ, એટલે કે ઇક્વેશન ઓફ સ્ટેટ પણ કહે છે. બોયલ્સનો નિયમ શું છે? પીવી ઇઝ ઇક્વલ ટુ કે. ચાર્લ્સનો નિયમ છે વી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કે. એવોગાડ્રોનો નિયમ છે વી અપોન એન ઇઝ ઇક્વલ ટુ કે. આ બધાનું સમીકરણ આપણે કરીએ તો વી આપણને શું મળે? વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટીએન અપોન પી, એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ છે આપણું આઇડલ ગેસ લોનું ઇક્વેશન. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પી શું છે? પ્રેશર ઇન કિલો પાસ્કલ ઓર એટમોસ્ફિયર. વી શું છે? વોલ્યુમ ઇન લીટર. એન ઇઝ નંબર ઓફ મોલ્સ. ટી છે ટેમ્પરેચર ઇન કેલ્વિન. આર છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. Because of different pressure units, there are 3 possibilities for universal gas constant. એટલે પ્રેશરની અલગ અલગ યુનિટ માટે અલગ અલગ આરની વેલ્યુ આપણને મળે છે. અગર પ્રેશર ઇઝ ગિવન ઇન ATM, એટમોસ્ફિયરમાં પ્રેશર આપેલું છે, તો આર શું થશે? 0.0821 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. અગર પ્રેશર ઇઝ ગિવન ઇન mmHg, તો આર શું થશે? 62.3 લિટર ઇન્ટુ mmHg અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. ઇફ પ્રેશર ઇઝ ગિવન ઇન kPa, આર થશે 8.3 લિટર ઇન્ટુ kPa અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. હવે આપણે ચાર્લ્સ લોનો એક પ્રોબ્લેમ જોઈએ. A balloon with a volume of 2 liters and temperature 25 degrees Celsius is heated to 38 degrees Celsius. What is the new volume? એટલે આ સવાલમાં પૂછ્યું છે કે વોલ્યુમ 2 લિટર હતું, બરાબર, અને ટેમ્પરેચર આપણે વધાર્યું છે 25 થી 38 ડિગ્રી પર. હવે સૌથી પહેલાં આપણે સેલ્સિયસને
કેલ્વિનમાં કન્વર્ટ કરવું પડશે ટેમ્પરેચરને. એટલે 25 + 273 એટલે શું થશે 298 કેલ્વિન. 38 + 273 એટલે થશે 311 કેલ્વિન. હવે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ. P1/T1 = V2/T2. પેલું વોલ્યુમ શું આપેલું છે બલૂનનું 2 લીટર્સ. ટેમ્પરેચર કેટલું થયું 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. V2 આપણે ફાઇન્ડ કરવાનું છે. T2 આપેલું છે 311 કેલ્વિન. આ બધી વેલ્યુ આપણે ઇક્વેશનમાં મૂકીએ એટલે વોલ્યુમ V1 થશે 2/T1 થશે 298 = V2/311. ગુણાકાર કરતાં આપણે જોઈશું વોલ્યુમ આપણને શું મળે છે 2.09 લીટર્સ. આ હતું ચાર્લ્સ લો સોલ્યુશન. નેક્સ્ટ જોઈએ બોયલ્સ લો પ્રોબ્લેમ. A balloon has a volume of 2 liters at 743 mm. The pressure is increased to 2.5 atmosphere. What is the new volume? આપણે આમાં જોયું કે પ્રેશર આપણને એટમોસ્ફિયરમાં આપેલું છે. કન્વર્ટ પ્રેશર ટુ સેમ યુનિટ્સ. એટલે એકમાં પ્રેશર mmHgમાં છે અને બીજું શેમાં છે એટમોસ્ફિયરમાં. તો આપણે એને કન્વર્ટ કરીશું એટલે આપણને બીજું પ્રેશર મળશે 0.98 એટમોસ્ફેરિક પ્રેશર. હવે ફોર્મ્યુલા યુઝ કરીએ. P1 V1 = P2 V2. પહેલું પ્રેશર કેટલું આપેલું છે 0.98, વોલ્યુમ છે 2. સેકન્ડ પ્રેશર 2.5, વોલ્યુમ આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે ફાઇન્ડ કરતાં આપણને વોલ્યુમ શું મળશે 0.78 લીટર્સ. આ હતો બોયલ પ્રોબ્લેમનું સોલ્યુશન. નેક્સ્ટ આઇડિયલ ગેસ લો. PV = nRT. અગર આપણે પ્રોબ્લેમમાં પ્રેશર ફાઇન્ડ કરવાનું હોય તો P શું થઈ જશે nRT/V. જ્યારે આપણને નંબર ઓફ મોલ્સ આપેલા હોય, ટેમ્પરેચર આપેલું હોય અને વોલ્યુમ આપેલું હોય ત્યારે પ્રેશરની ફોર્મ્યુલા થઈ જશે P = nRT/V. નેક્સ્ટ આઇડિયલ ગેસ લો ફોર વોલ્યુમ. જ્યારે આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું હોય ને આપણને શું આપેલું હોય નંબર ઓફ મોલ્સ, ટેમ્પરેચર અને પ્રેશર આપેલું હોય તો V શું થશે V = nRT/P. નેક્સ્ટ ઇઝ આઇડિયલ ગેસ લો ફોર ટેમ્પરેચર. PV = nRT. હવે આપણે ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે. આપણને પ્રેશર, વોલ્યુમ, નંબર ઓફ મોલ્સ આપેલું છે તો T શું થશે T = PV/nR. નાઉ આઇડિયલ ગેસ લો ફોર મોલ્સ. PV = nRT. N શું થઈ જશે PV/RT. N એટલે કે નંબર ઓફ મોલ્સ. આપણને પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર આપેલું હોય ને નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે N = PV/RT. નાઉ આઇડિયલ ગેસ લો પ્રોબ્લેમ જોઈશું આપણે. વોટ ઇઝ ધ માસ ઓફ નાઇટ્રોજન ઇન અ 2.3 liter કન્ટેનર at 1.2 atmosphere and 25 degree Celsius? આ પ્રોબ્લેમમાં આપણે જોયું કે પ્રેશર આપેલું છે, વોલ્યુમ આપેલું છે, ટેમ્પરેચર આપેલું છે. પ્રેશર આપણને એટમોસ્ફિયરમાં આપેલું છે એટલે R શું થશે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ 0.0821. ફાઇન્ડ નંબર ઓફ મોલ્સ. ઓકે, સો PV = nRT. પ્રેશર આપેલું છે 1.2, વોલ્યુમ 2.3, N ફાઇન્ડ કરવાનું છે. R ઇઝ 0.0821 એ ટેમ્પરેચર છે 298 કેલ્વિન. એટલે આપણને નંબર ઓફ મોલ્સ મળશે 0.11 મોલ્સ. હવે આને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે. તો ગ્રામમાં કન્વર્ટ કરવા માટે મોલ્સ મલ્ટીપ્લાય બાય મોલિક્યુલર વેટ. મોલ્સ કેટલું મળ્યું આપણને 0.11. મોલિક્યુલર વેટ ઓફ નાઇટ્રોજન N2 કેટલું છે 28. એટલે ગ્રામ્સ કેટલું થશે 0.11 મલ્ટીપ્લાય બાય 28 એટલે 3.1 ગ્રામ. આ આપણને મળ્યું નંબર ઓફ મોલ્સ ઇન ગ્રામ્સ. હવે રિવ્યૂ જોઈ લઈએ આપણે બોયલ્સ લો. બોયલ્સ લોમાં પ્રેશર અને વોલ્યુમનું રિલેશનશિપ છે. પ્રેશર વધશે તો વોલ્યુમ શું થશે ડિક્રીઝ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને નંબર ઓફ મોલ્સ. એટલે P1 V1 = P2 V2. નેક્સ્ટ છે ચાર્લ્સ લો. ટેમ્પરેચર અને વોલ્યુમનું રિલેશનશિપ છે. અગર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો શું થાય વોલ્યુમ બી ઇન્ક્રીઝ થાય એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ નંબર ઓફ મોલ્સ. V1/T1 = V2/T2. નેક્સ્ટ ઇઝ ગે-લુઝેક લો. ટેમ્પરેચર એન્ડ પ્રેશરનું રિલેશનશિપ છે. પ્રેશર વધશે તો ટેમ્પરેચર બી વધશે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ નંબર ઓફ મોલ્સ. P1/T1 = P2/T2.
હવે કમ્બાઇન્ડ ગેસ લો, બધા 3 લો આપણે કમ્બાઇન કરીએ, બોલ્સ, ચાર્લ્સ, ગેલુઝેક લો, તો આપણને શું મળે? કમ્બાઇન્ડ ગેસ લો. P1 V1 T1 T2 ઇઝ ઇક્વલ ટુ P2 V2 T1. હવે આપણે જોઈશું કમ્બાઇન્ડ ગેસ લો. હવે આપણે જોઈશું આઇડલ ગેસ લો. આઇડલ ગેસ લોમાં શું હતું? PV ઇઝ ઇક્વલ ટુ nRT. અગર આપણે બધા લો કમ્બાઇન કરીએ તો આપણને મળે PV ઇઝ ઇક્વલ ટુ nRT. R શું છે? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. P ઇઝ ધ પ્રેશર, V ઇઝ ધ વોલ્યુમ, N ઇઝ ધ નંબર ઓફ મોલ્સ, T ઇઝ ટેમ્પરેચર. ને આ ઇક્વેશન જનરલી કેવી રીતના લખાય છે? PV ઇઝ ઇક્વલ ટુ nRT. હવે ડેલ્ટન્સ લો આપણે જોયું. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3 પ્લસ P4. એવી રીતના પ્રેશર, બધાના પાર્શિયલ પ્રેશરનું ટોટલ કરવાનું. ગ્રામ્સ લો ઓફ ડિફ્યુઝનમાં R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ M2 અપોન M1. ધન્યવાદ. વંદે ગુજરાત.